નમસ્કાર દોસ્તો, આજે એગ્રીકલ્ચરની અંદર આપણે ખેતરની વિઝિટ કરવા જ્યાં આવ્યા છીએ, જેની અંદર આપણે પાયાની અંદર ભૂવસ્ત્ર અને એના પછી બીજા સ્ટેપમાં આપણે ગ્રોમેજિક એમઆઈ સ્પ્રે અને ઓલિફનું છંટકાવ કર્યું હતું. તો એના રિઝલ્ટ શું છે એ તમને આજે માત્ર 12 થી 15 દિવસે લગભગ થયા નથી એની અંદર, પણ એનો રિઝલ્ટ તમને બતાવું. તો આ ખેતર તમે જોઈ શકો છો કે જેની અંદર આપણે આપણી પ્રોડક્ટ યુઝ કરી છે. આ એ ખેતરનું છોડ છે. તો એનું મૂળ અને એનું ગ્રોથ શું છે, જે રીતે મેં તમને કીધું કે ભૂવસ્ત્ર નાખવાથી શું ફાયદા થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એને મૂળનો વિકાસ ને ગ્રોથ થાય છે સારું. તો આ તમે જોઈ શકો છો કે એનું મૂળ જે છે એનું ગ્રોથ સારું છે. અને ગ્રોમેજિક ઓલિફ ને એમઆઈ સ્પ્રેનું છંટકાવ કરવાથી એનો ફૂટ અને એની હાઇટ અને એના ગ્રોથમાં વધારો કરે છે. તો તમારા સામે લાઈવ બતાવું છું કે જે ખેતરમાં આપણે પ્રોડક્ટ યુઝ કરી છે આ એ ખેતરનું રિઝલ્ટ છે. તો તમે લાઈવ તમારી આંખોથી જોઈ શકો છો. આ તમારા સામે એ જ ખેતરની અંદર ડાંગરનું જે છોડ છે કાઢીને તમને બતાવું છું. આ જોઈ શકો છો કે એનું ગ્રોથ કોઈ પણ જીવાત નથી, કેમ કે ભૂવસ્ત્ર નાખ્યા પછી કહેવામાં આવે છે કે જે જીવાત મૂળને નુકસાન કરે છે એ જીવાતને મારી નાખે છે. તો આ નાખ્યા પછી ભૂવસ્ત્રનું રિઝલ્ટ તમે જોઈ શકો છો, જોરદાર રિઝલ્ટ છે. એની ફૂટ પણ સારી છે. આ તમારા સામે લાઈવ રિઝલ્ટ છે. હજી તો આપણે ખાલી પાયામાં ભૂવસ્ત્ર, ઓલિફ, ગ્રોમેજિક ને એમઆઈ સ્પ્રે આટલી વસ્તુ એક જ સ્ટેપમાં યુઝ કરી છે, તો પણ એનું જોરદાર ને બેસ્ટ રિઝલ્ટ છે. હવે તમને બીજા ખેતરની અંદર લઈ જઈએ જ્યાં આગળ આપણે પ્રોડક્ટ યુઝ નથી કરી, 100% કેમિકલ યુઝ કર્યું છે. એ ખેતરનું રિઝલ્ટ બતાવું તમને. આ જે પ્રોડક્ટ ખેતર છે જેની અંદર આપણે રાસાયણિક ખાતર 50% યુઝ કર્યું છે, અને આ બાજુ જે ખેતર છે 100% કેમિકલવાળું ખેતર છે જેની અંદર ડીએપી યુરિયા યુઝ કર્યું છે. એ ખેતરનું છે. તો એનું પણ ગ્રોથ શું છે તમને બતાવું. તો તમારા સામે લાઈવ એ જ ખેતરનું ફર્સ્ટ ઓફ ઓલ જોઈ શકો છો કે મૂળનો ગ્રોથ નથી, જેના કારણે થોડીક જ વારમાં જે રીતે ખાલી એને ખેંચવા બહાર કાઢવામાં આવ્યું તો ફટાફટ નીકળી ગયું છે છોડ, કેમ કે એનું મૂળનું ગ્રોથ પણ એ પ્રમાણે હતું નહોતું. અને એની ફૂટ તમે જોઈ શકો છો. બંનેમાં ડિફરન્ટને તફાવત શું છે એ તમે તમારા આંખોથી લાઈવ જોઈ શકો છો. આ બાજુનું ખેતર છે જેની અંદર આપણે ભૂવસ્ત્ર, ડીએપી ભૂવસ્ત્ર યુઝ નથી કર્યું, ઓનલી ફોર ડીએપી યુઝ કર્યું છે અને યુરિયા. આ રિઝલ્ટ છે તમારા સામે. તેનું મૂળનું ગ્રોથ અને બંનેનું ડિફરન્ટ આ તમે જોઈ શકો છો. તે 100% કેમિકલ અને આ બાજુ ઓર્ગેનિક. તો બંનેમાં તફાવત તમારા સામે લાઈવ છે. લોકો એવું કહે છે કે રાસાયણિક ખેતી વગર ખેતી થઈ નથી શકતી, પણ તમારા સામે લાઈવ ડેમો બતાવું છું કે રાસાયણિક વગર પણ તમે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરી અને ઓર્ગેનિક બાજુ જઈ શકો છો અને તમારી જમીનને ફળદ્રુપ અને નશામુક્ત બનાવી શકો છો. તો આ બેસ્ટ રિઝલ્ટ તમે જોઈ શકો છો. હવે એનું શું ફાયદા છે એ પણ તમને બતાવું છું. આની ફૂટ ગણીશું કે કેટલી ફૂટ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. આ તમે જોઈ શકો છો કે જ્યાં ભૂવસ્ત્ર યુઝ કર્યું છે એની ફૂટ અને એની મૂળનું ગ્રોથ 19 ફૂટ એની છે, અને આ એને સામે લાઈવ મૂળનું ગ્રોથ છે. હવે એ જ રીતે જે બાજુની ખેતરની અંદર આપણે યુઝ કર્યું છે એની પણ ફૂટ કઈ રીતની છે એ તમને બતાવું છું. આ 100% કેમિકલ વગર અને 100% કેમિકલ છે, તો એની પણ આપણે ફૂટ ગણીને એનું રિઝલ્ટ તમને બતાવું છું. આ એનું મૂળનું ગ્રોથ છે. હવે એની ફૂટ આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ જોઈ શકો છો કે માત્ર 15 ફૂટ છે, જ્યાં આગળ 100% કેમિકલ છે
અને આ બાજુ જ્યાં આપણે ઇન્ડિયા ગ્રો એગ્રીકલ્ચર ભૂવસ્ત્ર ઓલિફ ને એમઆઈ સ્પ્રે યુઝ કર્યું છે તો એ બાજુની ફૂટ તમે જોઈ શકો છો 19 છે. હજુ તો માત્ર 13 દિવસ થયા છે. 21 તારીખે આપણે નાખી હતી અને આજે વિઝિટ કરવા આવ્યા છે. તારીખ થાય છે 3/9. તો હજુ તો ખાલી ફર્સ્ટ સ્ટેપમાં જો આટલું બેસ્ટ રિઝલ્ટ છે. એના પછી જ્યારે આપણે બીજા સ્પ્રે કરીશું પછી એનો શું રિઝલ્ટ છે તમને લાઈવ બતાવીશું. અને આ ખેતરની કન્ડિશન અત્યારે તમે જોઈ શકો છો અને આ બાજુ પર તમે જોઈ શકો છો. હવે ફાઇનલી રિઝલ્ટ આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈશું. થેન્ક યુ.